અને છોકરી એકબીજાને જોવા જાય છે ત્યારે ખાસ કરીને શું જોવું જોઈએ? ત્યારે અમે લોકો પણ હવે એવું સજેસ્ટ કરીએ છીએ કે તમે 3, 4, 5 વાર મળો. ઓકે. કેમ કે પહેલી જ વખતમાં કોઈ દીકરો કે કોઈ દીકરી બધી વાત નહીં કરે. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે ફેમિલી પ્રેશર. આજે આપણે છોકરાવાળા તરફથી વિચારીએ તો જેના ફેમિલી છે એ છોકરાને એમ કહેતા હોય ભાઈ છોકરી સારી છે. હવે એ યુગ વયો ગયો કે સ્ત્રીઓ એક અત્યારે તો સ્ત્રીઓનો સુવર્ણ યુગ હાલે છે એમ કહું તો હાલે. એ જ છે કે પહેલાના જમાનામાં દીકરા પક્ષ વાળાએ ખૂબ રાજ કર્યું. યસ. હવે એનું આ રિએક્શન હા, હા. અત્યારે હવે સારી દીકરી હોય એટલે બસ આપણે બીજું કાંઈ નથી. Yeah. અને ખરેખર તમે જે દીકરી આવે છે ને એને સારી રીતે સાચવો અને રાખો ને તો એ દીકરી સ્વર્ગ બનાવી હા. શકે એવી એનામાં તાકાત હોય છે. મેડમ હવે આપણે જે જન્માક્ષરની એક વાત નીકળી જ છે તો જન્માક્ષર આપના અમે તો નથી જ માનતા પણ આપના મત મુજબ કરાવવા જોઈએ કે નહીં? જી કહે છે ને કે જન્માક્ષર કરતા બંનેની વાઇબ્સ મળતી હોવી જોઈએ, બંનેના સ્વભાવ મળતા હોવા હા, જોઈએ. તમારા ગોમાં વહુને દીકરી કેવી સરળ છે પણ દીકરી જેવી લાગણી આપવી મુશ્કેલ છે, એના વિશે આપ શું કહેશો? 10 સગાઈ થાય એમાંથી 4 સગાઈ તૂટે છે. ઓકે. 6 લગ્ન થાય પછી 6 લગ્નમાંથી 2 લગ્ન તૂટે. 40% જ રેશિયા રહ્યો છે. બરાબર. બાકી થોડીક બે જતું કરવાની ભાવના રાખવી જોઈએ કે નહીં. બે થોડું થોડું જતું કરશે ને થોડુંક જતું કરવું, થોડુંક જાતે કરવું. હા હા. એવું કહેવાનું છે કે એક ઈગો ના રાખવો જોઈએ, મની પૈસાને મહત્વ ના આપવું જોઈએ ને બંનેને ટાઈમ આપવો જોઈએ ખાસ. સમય તો આપવો જ જોઈએ. શોખ હોય તમારે અહીં રાજકોટ વાળા તો રેસકોર્સમાં બેસવા હા. જાઓ, સોડા પીને આવતા રહ્યો. હા હા. નમસ્કાર મિત્રો, હું મૌલિક મજેઠિયા. તમે જોઈ રહ્યા છો વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલ. વાતો વિથ મૌલિક યુટ્યુબ ચેનલમાં વાતો સાંભળવા માટે તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક યુવાનને, દરેક માતા પિતાને અને દરેક ફેમિલીને જાણવું ખૂબ જ જરૂરી છે. આજે જે ગતિએ ગાડીની સ્પીડ વધી છે એના કરતા વધારે ગતિએ માણસના વિચારોની સ્પીડ વધી રહી છે. આજે આપણે એવા ખાસ એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વેલકમ ચેતનાબેન. થેન્ક યુ ભાઈ. હું ચેતના મિશ્રાણી જુનાગઢ થી છું અને લોહાણા જ્ઞાતિ માટે એક અમે મેરેજ બ્યુરો નું કામ કરીએ છીએ અને મારું આ કામ 35-40 વર્ષ જૂનું છે. અને એક આપણી એપ્લિકેશન છે પ્રભાવ લગ્ન, જેમાં કોઈ પણ રઘુવંશી પોતાની બાયોડેટા મૂકી શકે છે. અને અત્યારનો આ વિકટ પ્રશ્ન છે દરેક સમાજ માટે કે કેવું પાત્ર શોધવું, એમાં અમે મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ છીએ. થેન્ક યુ મેડમ. તમને પ્રથમ ક્વેશ્ચન એ જ કરું છું કે ગવર્મેન્ટના રૂલ મુજબ છોકરાની ઉંમર 21 વર્ષ છે, છોકરીની ઉંમર 18 વર્ષ છે, પણ બંને કઈ એવી ઉંમર છે જ્યારે મેચ્યોર ગણાય છે લગ્ન કરવા માટે? એક તારણ એવું પણ આવે કે 18 અને 21 વર્ષની ઉંમરે જો લગ્ન થઈ જાય તો એ લોકો એના માળામાં બરાબર ગૂંથાઈ શકે. એક એવું તારણ પણ છે. પણ જો મેચ્યોરિટી આવી ન હોય, સમજણ શક્તિ થોડીક ઓછી હોય તો કદાચ 23-24 વર્ષ થઈ જાય એક પાત્રને, બીજા પાત્રને 26 વર્ષ થઈ જાય તો પણ કશો વાંધો નથી. પરંતુ જો 18 ને 21 વર્ષે પહેલાના સમયમાં લગ્ન થતા હતા તો આપણો પરિવાર આગળ વહેલો વધતો હતો. જો આગળ વહેલો પરિવાર આગળ વધે તો એ પરિવાર બચતો હતો અને એક વડીલ છે એ 3-4 પેઢી જોઈ શકતો હતો. ઓકે મેડમ, આપ કહો છો કે 18 વર્ષ અને 21 વર્ષે જે પહેલા તો થઈ જ જતા હતા, પણ આજે એવું છે કે 18 વર્ષે તો હજી 12મું કમ્પ્લીટ થાય છે અને જ્યારે છોકરાના ગણીએ આપણે તો 21 વર્ષે કોલેજ કમ્પ્લીટ થઈ હોય છે, તો એમાં એની મેચ્યોરિટી હોતી નથી. તો એમાં આપનું શું કહેવું છે? તો પછી એને થોડો આપણે ચાન્સ આપવો જોઈએ, એને ભણી લેવા દેવા જોઈએ. આપણને એવું લાગે કે આપણું બાળક કેલિબર છે, હોશિયાર છે, આઈએસ ઓફિસર બની શકે એમ છે, નામ કાઢી શકે એમ છે, તો એને કેરિયર બનાવવા દેવી જોઈએ. તો એના મોડા લગ્ન થાય તો કોઈ એમાં હરકત નથી. બાકી સરકારે પણ આવો નિર્ણય કર્યો છે તો કઈક સમજી વિચારીને જ કર્યો હશે ને. જ્યારે છોકરો અને છોકરી એકબીજાને જોવા જાય છે ત્યારે ખાસ કરીને શું જોવું જોઈએ? મારી દ્રષ્ટિએ તો બાહ્ય દેખાવ કરતા એમની ખાનદાની છે, એમની આવક છે, એમનું ભવિષ્ય છે, એમના સારા વિચારો છે, એ જ જોવા જોઈએ. ઓકે. કેમ કે નાની ઉંમરમાં આવક ઓછી હોય પણ એનામાં ખાનદાની ને જો કમાવાની ધગસ હોય તો એ 5 વર્ષમાં ખૂબ પ્રગતિ કરી શકે. એટલે એવું ન વિચારાય 22 કે 23 વર્ષનો દીકરો માંડ 25,000 કે 20,000 કમાતો હોય
તો પણ એનામાં બીજા કોઈ અપલક્ષણ ન હોય, જેને કહેવાય કે કોઈ વ્યસન ન હોય, યસ તો એ એનું સરસ રીતે 2-4 વર્ષમાં પાછું સેટિંગ પણ કરી શકે એમ, એનો ગ્રોથ થાય તો. યસ પણ જો બહુ ખૂબ કમાતો હોય પણ જો એનામાં બીજા બધા દુર્ગુણો હોય તો એનું પતન થવાના પણ ચાન્સ છે. 100%. બાયોડેટામાં એવી કઈ વસ્તુ છે, એવી કઈ ડિટેલ છે જે ખાસ લખવી જ જોઈએ? પ્રથમ તો છે ને એમની જે હાઇટ, વેઇટ, એજ્યુકેશન, આપણે જે બધું લખીએ છીએ એ તો લખવું જ જોઈએ. યસ પ્લસ કે એમને કોઈ હેબિટ છે તો એ પણ ખાસ લખવું જોઈએ. હું તો એવું કહું છું કે પછી બધું ડિસ્ટર્બ થાય એના કરતા તમારી થોડીક લાઈફસ્ટાઈલ તમે બાયોડેટામાં કયો ને તો તમારું જીવન વધારે સરસ રીતે ગોઠવાઈ શકે એકાબીજાને. કેમ કે અમુક લાઈફસ્ટાઈલ એવી હોય કે જે સામેવાળાને પસંદ હોય તો જ બાયોડેટા જોઈને આગળ વધે, નહીંતર ન વધે આગળ. 100%. બરાબર. એક ઇન્કમ દર્શાવે તો સારી વાત છે, કેમ કે હવે જોવાના ધોરણો બધા છે ને આર્થિક ઉપર વધારે જાય છે, એટલે ઇન્કમ દર્શાવવી જોઈએ અને સાચી દર્શાવવી જોઈએ, મારું એમ કહેવાનું છે. યસ અને લોન ઉપર કઈ નથી એ પણ ખાસ દર્શાવવું જોઈએ કે તો શું છે કે પછી આવનાર પાત્રને એને પોતાની સેટિસ્ફેક્શન છે એવું એને ફીલ થાય. હા હા. બરાબર. હવે આ એક ખાસ ક્વેશ્ચન તમને પૂછવો છે કે આજના સમયમાં છોકરા અને છોકરીએ એકબીજા પાત્ર પાસેથી શું એવી અપેક્ષા છે જે ના રાખવી જોઈએ? એક વસ્તુ એવી છે કે હું એવું માનું છું કે તમે સામાવાળા પાત્રને જે આપશો ને એ તમને મળશે. યસ 100%. બરાબર. તમારે કોઈના લાગણી, પ્રેમ હું જોતી હોય તો તમારે સામે એ આપવાની તૈયારી હોવી જોઈએ. બરાબર. ખોટી અપેક્ષાઓ છે ને ક્યારેય પૂરી થતી નથી. યસ બરાબર. અને ખોટી અપેક્ષાના માર્જિન લોકો પ્રમાણે અલગ અલગ હોય છે. હા હા બરાબર. એટલે એ બધાના પોતાના મન ઉપર પણ વધારે નક્કી કરે છે. ઓકે ઘણી વખત મને સાચું લાગતું હોય એ તમને સાચું ન લાગતું હોય. યસ બરાબર. એવું બને. પણ એવી કોઈ અપેક્ષા કરતા હું એવું કાયમ માટે બધી જગ્યાએ કહું છું અને માનું છું કે હું આ પરિવારને શું આપી શકીશ એ ભાવના રાખશું ને તો કોઈ દિવસ ક્યારેય કોઈ જગ્યાએ દુઃખી નહીં થાય. એમ હું કાયમ એવું પણ કહું છું કે હું મારા સમાજને શું આપી શકીશ, હું મારા રાષ્ટ્રને શું આપી શકીશ, એ ભાવનાથી જો હું કામ કરીશ યસ તો હું સુખી જઈશ. હા હા બરાબર ને. પણ મને આની પાસેથી શું મળશે ઈ અપેક્ષાથી જો આપણે ઈ પોઝિટિવ વિચાર રાખશું તો આપણને એટલા બધા આપણે સક્સેસ કોઈ દિવસ થાય જ નહીં. યસ પણ દેવાની ભાવના આપણા સંસ્કૃતિમાં કહે છે, રામાયણમાં પણ એમ કીધું છે કે તારું તારું કર, મારું મારું નહીં. Yes. જ્યારે સમર્પણની ભાવના જ્યાં આવે છે ને ત્યાં કાયમ સુખ ને સુખ જ છે. યસ મેડમ, એક પાત્ર ભણેલું છે, એક પાત્ર ઓછું ભણેલું છે. આપણે એવું તો ન કહી શકીએ કે એક પાત્ર ભણેલું છે, એક સાવ નથી ભણેલું, પણ એક ભણેલું છે, એક ઓછું ભણેલું છે, તો એને આગળ વધી શકાય છે. 100% વધી શકાય. ઓકે એવા ઘણા બધા મારી લાઈફમાં એવા ઘણા બધા કેસ સોલ્વ થયા છે. લગભગ 1000 સંબંધો એવા થયા છે કે બે ની મેચ એજ્યુકેશન ન હોય. હવે આ તો સીએ ને સીએ જોઈએ, ડોક્ટર ને ડોક્ટર જોઈએ, એન્જિનિયર ને એન્જિનિયર જોઈએ, બેને હવે આવ્યો. પણ ભૂતકાળમાં અમે એવા ઘણા બધા કામ કર્યા છે કે જે લોકોએ સાવ 10 ધોરણ પાસ છોકરાને પાસ કર્યો હોય ને તો એ છોકરીનું જીવન અત્યારે ખૂબ સરસ હાલતું હોય. અને જે છોકરી છોકરો ઓછું ભણેલો હોય ને છોકરી વધુ ભણેલો હોય તોય સારું હાલે છે. ને છોકરો વધુ ભણેલો હોય છોકરી ઓછું ભણેલો, બેયમાં એવું હોય જ છે. કેમ કે સમજણ શક્તિ ઉપર વધારે આધાર છે જીવનનો. એજ્યુકેશન તો જરૂરી થઈ ગયું છે હવે, પણ એવું નથી. તમે સામાવાળાની વસ્તુ, તમારા સામાવાળાની લાગણી, એમના મનોભાવ તમે સમજી શકો ને તો ક્યારેય સુખ દુઃખ આવતું નથી. એકબીજાને સમજી શકવા જોઈએ. બસ સમજણ શક્તિ ઉપર મોટો આધાર છે. મેડમ, કોઈ પાસે બાયોડેટા ગઈ છે, બાયોડેટા જોઈને આગળ વધે છે, તો મીટિંગ કેટલી કરવી જોઈએ? પેલા છે ને, પહેલાના યુગમાં તો 1 કે 2 મીટિંગમાં પતી જતું હતું, પણ અત્યારે અમે લોકો પણ હવે એવું સજેસ્ટ કરીએ છીએ કે તમે 3, 4, 5 વાર મળો. ઓકે. કેમ કે પહેલી જ વખતમાં કોઈ દીકરો કે કોઈ દીકરી બધી વાત નહીં કરે. ઓકે. યસ. બીજી વાર મળશે ને તો એને 25% આશા બંધાશે કે મને આ પાત્ર ગમ્યું છે તો બીજી વાર મીટિંગ કરું છું. તો એ 50% જેવું ખુલશે તમારે એકાબીજાની વાતો. પછી ત્રીજી વખત તમે મળો વાલીઓ સાથે, એમની ઘરે જાઓ, એ તમારી ઘરે આવે, એ મીટિંગ કરો. અને છેલ્લે ચોથી વાર તો અમે એવું કહીએ છીએ કે તમે 2 પરિવાર, દીકરો દીકરી અને એના મમ્મી પપ્પા, 6 જણા
હવે અમે આ છેલ્લે એક આ વાત ઉપર આવ્યા છીએ કે સવારથી સાંજ આખો દિવસ સાથે રહી. ઓકે. સાથે રહે એટલે કેવું થયું કે સવારનો બ્રેકફાસ્ટ સાથે કરે, યસ બપોરે જમે સાથે, સાંજે ડિનર સાથે લઈ. યસ. તો શું થાય કે દીકરામાં કઈ એવી હેબિટ છે હા. એ દીકરી જાણી શકે, યસ. દીકરીમાં એવી કઈ હેબિટ છે એ દીકરો જાણી શકે, હા હા. અને પરિવારના લોકોમાં કઈ એવી આદતો છે એ એના મમ્મી પપ્પા ખ્યાલ આવે. પણ જોઈ શકે. Yes. એમના વિચારોની આપલે થાય કે આમના ઘર અરે આપણું ઘર મેચ થશે કે નહીં. Yes. કેમ કે બે દીકરા દીકરીનો તો આ લગ્ન નથી, બે પરિવારનું બે મિલન પરિવાર છે. મિલન છે. Yes. એટલે બે પરિવારને પણ એમ લાગે કે આપણા ઘર માટે આ બરાબર છે. Yes. ચોથી કે પાંચમી મીટિંગમાં અમે લોકો આ કામ પતે એવું ઈચ્છીએ છીએ, અને અમે છે એવું પણ બેવ પાત્રને કહીએ છીએ કે તમારા ગમા અણગમા, તમને કોઈ નાની વાતમાં ગુસ્સો આવતો હોય, કંઈ પણ એવું હોય ને, તમારે છેલ્લી મીટિંગમાં બધું કહી દેવું કે મને ક્યારેક આવું થાય છે, ઓકે. પણ પછી મને પાછું નોર્મલ થઈ જાય છે. કેમ કે ક્યારેય તમને એવું થતું હોય, પછી એક નાનકડી વાત માટે થઈને આખી જિંદગી તમારા 5-7 વર્ષ સુધી બાયોડેટાની આગળ લેબલ લાગે કે Yes, સગાઈ yes. કેન્સલ ને લગ્ન Yes. કેન્સલ ને. એટલે એવું ન થાય એના પ્રયત્નો અમે પૂરેપૂરા કરીએ છીએ કે થાય એ બરાબર ટકે. હા હા. સો બરાબર. તપાસ કરવામાં આપનું શું માનવું છે? તપાસ કઈ રીતે ને કેવી રીતે કરવી જોઈએ? જો આ છે ને એક એવો ગહન વિષય છે તપાસમાં કેવું થાય તમને ખબર, જો તમારે એકચ્યુઅલી ધારો કે તમારો સંબંધ કરવો છે, બરાબર, તો તમારે તમારો સંબંધ કરવો છે તો તમારી તપાસ છે એ તમારા કોક હિતેચ્છુ આગળ જાય ને તો પોઝિટિવ રિપોર્ટ આવે છે, Yes. બરાબર. પણ એ જ વસ્તુ જો તમારે કોઈ યારે કઈ તકલીફ થઈ હોય, હા હા. કોઈ નાની વાતમાં મન દુઃખ થયું હોય, હા. એની આગળ જાય તો એ વાત બગડી જાય છે. બગડી જાય છે. એટલે સાચી તપાસ એકચ્યુઅલી ક્યાંય મળતી જ નથી, બરાબર. સાચી તપાસ તો તમે 5 વાર મળો ને એકાબીજા, તો ત્યારે. તમે એકાબીજાને થોડાક ઓળખી શકો, જાણી શકો, Yes. જોઈ શકો. થોડા દિવસ એવું હોય તો ફોનમાં પણ વાતચીત કરી શકો, હા હા. તો પછી તમે એ નિર્ણય કરી શકો કે એકચ્યુઅલી સાચી તપાસ થતી નથી. નથી. કેમ કે જેને તમારે હારે સારું છે એ સારું સારું બોલશે, બરાબર. અને કંઈક પણ તકલીફ થઈ હોય, મારે ખાલી એક જ કેસ એવો થયો હતો, બહુ જ સારો છોકરો, બેંકમાં નોકરી કરતો હતો, અને એ છોકરાએ ઓલા પૈસા ગણવાના આવે ને, યસ. હા, એમાં કઈક ઓલા ભાઈની સામેવાળાની ભૂલ હતી, તો એને સેજ ઊંચી અવાજે કંઈક કીધું. ઓકે. એટલે એ પણ બેયની જ્ઞાતિ એક હતી, તો એ વાત એને નડી છેલ્લે સુધી. ઓકે. ખાલી એમાં એ ભાઈ સાચો જ હતો, યસ. તો એ પછી સાચો હતો એ સાબિત કેમ કરી શકે? હા હા. એટલે એ આવું બધું નાની નાની બાબતોમાં દૂધમાં જેમ દહીં પડી જાય ને એવું હા. થઈ જાય તો તમારી વાત આખી વિખાઈ જાય, Yes. બીજું કઈ નહીં. અને મેડમ, તપાસ કરવામાં તો અત્યારે એવું છે, જનરલી આમાં ગ્રુપ સર્કલમાં અમે સાંભળતા હોઈએ છીએ કે કોઈ કોઈનું ખરાબ હવે બોલતા જ નથી. ગમે ને પૂછવા જાય ને સારું જ કહી દે છે હા. કે ભાઈ સારું જ છે, કરી નાખો. ભાઈ લાંબુ કેમ કે બધા કાચના ઘરમાં બેઠા છે, એક વાત Yes. સમજી ગયા તમે. હા, હા. એટલે આપણે આપણું જોઈને હા, આપણે yes. આપણે જ આપણું તપાસ કરવાની કે ભાઈ આપણા ઘરમાં હાલ એમ છે કે નહીં, કે ભાઈ આપણા ઘરમાં એમ આપણે આપણું જોવાનું કે આપણી લેવલનું છે કે નહીં એમ. Yes. બસ એ બધાએ પોતપોતાનું ધ્યાન રાખીને કરવાનું, કેમ કે 50-50% છે, હું એવું માનું છું. હા હા. બેયના લેવલે જોખમ 50-50% છે. યસ. કેમ કે એક વખત કોઈ પણ વાત બગડી તો હવે એવું નથી કે દીકરીને નડશે કે દીકરાને હા. નડશે, બેયને નડવાનું જ નડવાનું છે. છે. અને તપાસમાં તો એવું છે, ઘણી વખત આપણે કોઈ ફેમિલીની તપાસ કરી કે ભાઈ આના ભાઈઓ તો આવા હતા, પણ એના ભાઈઓ એવા છે, કદાચ ઈ ના પણ હોય. નહીં હોય, હા હા, બધાય સરખા હોય, ન હોય, yes. બધાય 4-5 આંગળી સરખી નથી. યસ. એટલે ને એવું અમે તો એવું બહુ ઈચ્છતા જ નથી. અમે તો એમ જ કહીએ કે તમે એને ભેગા 5 દી રહી આવો, હા હા. તમે એની ભેગા રહ્યો, તમે Yes. કોઈ કાં તમારું કોઈ એવું અંગત હોય કે જેને ભેગું રહેતું હોય હા ને તમને એ સાચી વાત કરતું હોય તો તમે કરો, હા. તો ઈ કામ બનતા વાર ન લાગે, યસ યસ. બરાબર. ધારો કે હું તમને ઓળખતી હો, બરાબર, હા. તો હું એમ કહું કે ના છોકરો ડાયો છે, હા બરાબર, તો ઈ વાત અને જે હું કહું એમ પાછું મારું વિશ્વાસ હોવું હા. જોઈએ, ઈ માની શકે એવું હોવું જોઈએ. યસ. ઈ ન માને તો ઈ કામ ન બને એમ. આ જે ક્વેશ્ચન છે ને એનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે, ફેમિલી પ્રેશર. આજે આપણે છોકરાવાળા તરફથી વિચારીએ તો જેના ફેમિલી છે એ છોકરાને એમ કહેતા હોય ભાઈ છોકરી સારી છે, આપણું ઘર વ્યવસ્થિત સંભાળી લેશે, ભણેલી છે. ખરેખર છોકરાને કદાચ ક્યાંક ગમતું નથી હોતું. એ જ રીતે આપણે છોકરીનું વિચારીએ તો એના ફેમિલી વાળા એમ કહેતા કે ભાઈ સારું પરિવાર છે, કરી નાખો, આવું પછી નહીં મળે, સારું કમાય છે અથવા ધંધો કરે છે. તો એ જે ફેમિલી પ્રેશર છે એમાં કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એમાં આપનું શું કહેવું છે? એટલે ફેમિલી પ્રેશરમાં હું તો એવું કહું છું કે ન જ કરાય.
ઓકે કેમ કે પછી તમને આજીવન એવું લાગ્યા કરે બેવું ને કે અમે આ પરાણે હું નિભાવું છું એવું ન લાગવું જોઈએ. જિંદગી તમે જીવો ને ત્યારે તમને આનંદ આવવો જોઈએ કે નહીં મને મનગમતું પાત્ર મળ્યું છે. ઓકે પણ તમને ફેમિલી પ્રેશર ન હોવું જોઈએ. ફેમિલી તમને એવું કે આ સારું છે અને તમને જયારે જયારે ફેમિલી માંથી એવું કઈ પણ કીધું હોય કે સારું છે ત્યારે તમને ફેમિલી કીધું હોય એના આપણા હિતમાં જ કીધું હોય તો એ કઈ આપણા દુશ્મન નથી એમ. હા હા બરાબર. તો એમ થતું હોય સેટ તો કરાય એવું નથી, હું એવું નથી કેતી, પણ પ્રેશર ન હોવું જોઈએ, સમજાવટ હોવું જોઈએ. તમને શાંતિથી તમે વિચારી લ્યો એ બાબતમાં અને તમારી પાસે બીજા કોઈ એવા ઝાઝા બધા ઓપ્શન હોય તો એ પ્રમાણે નિર્ણય લેવાય. ઓપ્શન ના હોય તો ફરજિયાત લેવું જ પડે. બરાબર. કારણ કે ફેમિલી પ્રેશરમાં ઘણા એવા કિસ્સા મેં પોતે જોયેલા છે કે અત્યારે જે પરિવાર હોય એ કહેતો હોય કે આના જેવું નથી ને આપણે ઘણા જોયા ને સારું છે ને કરી નાખો, પછી એને 4 થી 5 દિવસ નથી થતા તૂટતા કે ભાઈ 4-5 દિવસ પછી પણ એ આગળ ચાલી શકે એવું નથી બનતું. એટલે એ ખાસ એક બધાએ મગજમાં ધ્યાનમાં રાખવું જ જોઈએ. એટલે 3-4 મીટિંગ કરશો ને એટલે એ પ્રશ્ન તો કોઈ પણ દીકરા દીકરી માટે સોલ્વ થઈ જ જશે. ઓકે ચોથી મીટિંગમાં તમને 80-90% સેટિસ્ફેક્શન આવી જ જાય કે મને આમાં બરાબર મેળ આવશે કે નહીં આવે. અને 4 મીટિંગ કરીને પણ ના પાડી શકાય એવું નથી. ઓકે પછી વચ્ચે જે હોય એને થોડાક સમજાવવા પડે કે ભાઈ જો આ હવે મને આવું થાય છે તો શું કરવું, પણ કોઈ પ્રેશરમાં આવીને કોઈ કામ ન કરવું એને એ વાત પછી મહિને 2 મહિને પણ રીઓપન થાય. હા હા 100%. તમને એવું થાય કે હાલો પાછું હવે આપણે વિચારીએ થોડુંક, તો એ મીડિયેટર ને તમે ત્યારે જરાક સમજાવીને કીધું હોય તો એ કરી ત્યારે રસ્તો નીકળી જાય. અત્યારે ઘણા બધા સેવાભાવી લોકો આ કાર્ય ખૂબ સરસ રીતે નિસ્વાર્થ ભાવથી કરે છે. હવે મેડમ એક પ્રશ્ન એવો છે કે છોકરો ગમે છે પણ જો આ છોકરો છે એ નોકરી કરે છે એને બદલે ધંધો કરતો હોત તો સારું હતું, જો ધંધો કરે છે તો નોકરી કરતો હોત તો સારું હતું. એ જ રીતે જો છોકરી છે તો આ છોકરી આખું ઘર વ્યવસ્થિત સંભાળી શકે એમ છે, પણ જો નોકરી કરતી હોય તો વ્યવસ્થિત સેટ થઈ જાય, અને જો નોકરી કરતી હોય તો આ ઘર સંભાળી શકે એમ હોત તો સારું હતું. આ એક અત્યારે બહુ મોટું કન્ફ્યુઝન છે, તો એમાં શું કરવું જોઈએ? તો જે છે એને કાં તમારે સ્વીકારવું જોઈએ કે જે છે એ આપણે સ્વીકારવું પડે, અને અથવા તમારે એની પાસે રિક્વાયરમેન્ટ મૂકવી જોઈએ. બેમાંથી એકમાં જ સોલ્યુશન થવાનું છે. કાં સ્વીકારો કાં તમે રિક્વાયરમેન્ટ મૂકો કે મને આવી ઈચ્છા છે કે ભવિષ્યમાં જોબ હોય તો સારું, બે પરિવારને સારું પડે એવી રીતે સારી ભાષામાં વાત કરો તો કદાચ એને તમારી પર એવું હોય કે અરસપરસ બેને એકાબીજા ઉપર તો એ કામે બની જાય. કરવી પડે પાત્રને રજૂઆત કરવી જોઈએ એટલે એ કામ બની જાય કે ભાઈ જો નોકરી કરાવી છે તો એ મુજબ કયો, નથી કરાવી તો એ મુજબ કયો. જરૂરિયાત નથી અત્યારે આપણા ઘરમાં એવી કોઈ ઓલી નથી, છતાંય તમને એવું લાગતું હોય જો દીકરી કાયમ બહાર ગઈ હોય અને પછી તમે એને 8-8 કલાક કે 12-12 કલાક ઘરમાં રાખો તો એને ન ગમે, તો એને એમ કહેવાય બીજી અધર એક્ટિવિટી તમને કરવાની છૂટ છે, પ્લે હાઉસ ચલાવો, બ્યુટી પાર્લર ચલાવો, એવું કઈ કરો તો તમે એક્ટિવિટી કરવાની કઈ ના નથી, તમે તમારા શોખ પૂરા કરી શકો વધારે. પણ તમે સાવ એમ કહો કે ટોટલી હાઉસવાઇફ થઈને રહ્યો તો એ આ જમાનામાં હવે શક્ય નથી. જરૂરિયાત પણ છે અત્યારે 2 પરિવાર 2 લેડીઝ ને જેન્ટ્સ 2 કમાય ત્યારે હા ઘર ચલાવે વ્યવસ્થિત, પણ હવે એ યુગ વયો ગયો કે સ્ત્રીઓ એક અત્યારે તો સ્ત્રીઓનો સુવર્ણ યુગ હાલે છે એમ કહું તો હાલે. અત્યારે મેડમ કેટલી આવક હોય તો ઘર ચલાવી શકાય છે? ચલાવવા વાળા તો 10,000 માં પણ ચલાવી લેવાના છે અને નથી ચલાવવા વાળાને લાખ રૂપિયા પણ ઓછા પડે છે, તો એમાં આપનું શું કેવું છે? બસ એ તમે કીધું એવું જ, તમારા પ્રશ્નનો જવાબ એમાં જ છે કે 25-30 હજાર, હું એમ કઉ છું કે 25-30 હજારમાં 3-4 જણાનું સારી રીતે ઘરનું ઘર હોય તો પૂરું થઈ જ જાય. ઓકે. પણ પછી ખોટા ખર્ચાઓ ને એવું હોય તો ક્યાંય ન મેળ પડે. બરાબર. એકદમ હાઈફાઈ રેણી કેણી હોય તો ના પૂરું પડે. બાકી અત્યારે મોંઘવારી ખૂબ છે એટલે કદાચ 40,000 તમે કરો તો એમાં પણ થઈ જાય પૂરું એમ, પણ પછી બહુ હાઈફાઈ રીતે રહેતા હોય ને તો ન પૂરું થાય. એટલે સિમ્પલ જીવનમાં 30-40 હજાર ઇનફ કહેવાય થઈ જાય. ઘરનું ઘર હોય એટલે કઈ ભાડું ભરવાનું ન હોય એટલે થઈ જાય. ખોટા ખર્ચા ના હોય ને તો બધું થઈ જાય. પછી આંધળું અનુકરણ પશ્ચિમ નું અને પછી બધું
આપણે બીજાનું જોઈ અને આપણી આવક કરતા પણ આપણે વધારે જ આવકનો વિચાર કરીએ તો કોઈ દિવસ ક્યાંય બે છેડા ભેગા જ નથી થવાના. યસ બરાબર ને? એટલે બધા ધર્મો પણ એમ કહે છે કે તમે આપણો ધર્મ બધાનો ધર્મ એમ કહે છે કે તમે 25% તો બચાવો, તમે હા હા બધું વાપરી ન નાખો, 10મો-20મો ભાગ કાઢો. તો એ રીતે સિમ્પલ શ્રેણી કેણીમાં તો બહુ સરસ જીવન જીવી શકાય. મેડમ, આપણે એક ઇન્કમની જ વાત ચાલુ છે, તો જે પેલાના માણસો હતા હજી ઘણા એમ કે છે ભાઈ છોકરો છે એ પાટું મારીને 70-80 હજાર કમાઈ લેતો હોય એવો અમારે ગોતવો છે. તો આ જે પાટું મારીને 70-80 હજાર થોડીક આવક મને વધારે લાગે છે, તો એમાં આપનું શું કેવું છે? એટલે એ તો એક ઉક્તિ હતી, કહેવત હતી કે Yes. પાટું મારીને. હવે તો ટેકનોલોજી નું માધ્યમથી પણ Yes, કહેવાય કે ભાઈ આ સાઈડ વર્ક કરો તમે, કાંઈ પણ ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે, આવકના સોર્સિસ એમ પણ વધે એવું નથી. પણ એ પાટું મારીને તો એ એક ઉક્તિ હતી કે ભાઈ એમ પેલાના જમાનામાં મહેનતનું કામ હતું ને, હવે ક્યાં મહેનતનું કામ નથી. એટલે તમે કાંઈ પણ એવું થોડુંક એમને હવે થોડીક અપેક્ષાઓ ભાઈ અટાણે ઘણી બધી વધી ગઈ છે. દીકરી પાત્રોની અપેક્ષા ખૂબ વધી ગઈ છે. ને એનું કારણ પણ એ જ છે કે પેલાના જમાનામાં દીકરા પક્ષ વાળાએ ખૂબ રાજ કર્યું. હવે એનું આ રિએક્શન આવ્યું. અત્યારે હવે દીકરીનો વારો આવ્યો છે. બાકી પેલા એક એવો યુગ હતો કે આપણે પૂછવા જતા. મેં મારા 3 નણંદ પરણાવ્યા છે, મારા 4 ભાઈઓ પરણાવ્યા છે. પેલા આપણે પૂછવા જતા કે તમારી જાન અમે કેમ સાચવશું, બરાબર, તમને શું ફાવશે, શું ચાલશે. અને હવે એ વાત પૂરી થઈ ગઈ, તમે જેમ કહો એમ. હવે બધું આખું ચેન્જ આવી ગયું. એટલે હવે આપણે આ યુગ જોવાનો આવ્યો. એટલે અત્યારે આ યુગ જોઈએ છે. હવે છોકરા વાળા બિચારા થઈ ગયા, કઈ બોલતા જ નથી. એમ જ કહે છે કે જેમ તમે કંકુ ને કન્યા આપો તો અમારે ચાલશે. એટલે અત્યારે આખો હું ઓલ ઓવર વાત કરું છું. ઓલ ઓવર સમાજમાં અત્યારે માત્ર કંકુ ને કન્યા આપો એટલે ચાલશે એવો બધાના રૂલ્સ આવી ગયો. બધા એમ કહે છે બસ સારી દીકરી હોય એટલે બસ આપણે બીજું કાંઈ નથી. અને ખરેખર તમે જે દીકરી આવે છે ને એને સારી રીતે સાચવો અને રાખો ને તો એ દીકરી સ્વર્ગ બનાવી શકે એવી એનામાં તાકાત હોય છે. લેડીઝમાં એટલી તાકાત હોય છે કે એ સ્વર્ગ બનાવી શકે છે. આપણે જે એક વાત કીધી એ વાત મેં ઘણી જગ્યાએ સાંભળેલી છે કે પેલા જે હતું આજે જે એનું થાય છે, એનું રિએક્શન છે, એનું એ જ કારણ છે કે પેલા જે હતા એમાં બહુ હેરાનગતિ હતી. એને લીધે જ આજે એને સારું જોઈએ છે. એ ઓમ ખોટું પણ નથી. હા, એ હકદાર છે, પણ એ એના બધું છે ને એના લિમિટમાં શોખ. બધાને બધું મળતું નથી અને ઉંમરો વધતી જાય છે. ઉંમરો વધતી જાય છે પછી ક્યાંય એડજસ્ટ થતા નથી. અને પછી પેલાના વડીલો જે 4 પેઢી જોતા હતા ને આજના વડીલો 2 પેઢી જોઈ શકતા નથી. 30-40 વર્ષ 42 વર્ષના દીકરા દીકરીઓ અત્યારે કુંવારા બેઠા છે. એને કોઈને મા બાપ નું પાણી નથી હલતું અને દીકરા દીકરીનું પાણી નથી હલતું, પણ આગલા અનુભવને આધારે. એટલે હું તો બધાને એ જ કહું છું, કૃષ્ણ, કંસ ને કુબજા એ ત્રણેયના રાશિ એક જ, પણ ત્રણેયના સ્થાન કેટલા અલગ અલગ છે. રામ, રાવણ ને રાધા ત્રણેયની રાશિ એક, તો બધાના સ્થાન અલગ અલગ છે. એવી રીતે બહુ કઈ જન્માક્ષર ને કે એવું બહુ મહત્વ ન આપો. ખાલી થેલેસેમિયા નું અત્યારે આપણામાં છે તો થેલેસેમિયા ટેસ્ટ કરાવો અને સિમ્પલી તમે જીવન જીવો ચાલુ કરી દો તો કઈ તકલીફ આવશે જ નહીં. શ્રદ્ધાથી થોડું ભગવાનને યાદ કરીને, બરાબર ને, એટલે કોઈ જાતની તકલીફ નહીં પડે. અને તકલીફ કદાચ થોડી ઘણી આવે ને તો આપણા વડીલોએ ઘણી બધી તકલીફો જોઈ છે, તો એ લોકો પાસેથી માર્ગદર્શન લેવું, સમાજ સેવકો પાસેથી લઈ અને આગળ વધવાનું. કોઈ જાતની ચિંતા નહીં રાખવાની. ભગવાન તમારી હારે જ છે એવો વિચાર રાખી અને આગળ વધવાનું. મેડમ, અત્યારે જનરલી ના પાડવાના કયા કયા બાના કાઢતા હોય છે? બસ એમાં એક જન્માક્ષર બાનું છે કે મળતા નથી, બરાબર, મોસ્ટ ઓફ તો. અને પછી તો આ સેન્ટર છે એટલે નહીં ચાલે. બાના તો ઘણા બધા હોય. આવક ઓછી છે એટલે નહીં ચાલે, લુક વાઇઝ ગમતું નથી એટલે નહીં ચાલે, એવું બધું ઘણા બધા બાના તો હોય જ છે. મેડમ, હવે આપણે જે જન્માક્ષરની એક વાત નીકળી જ છે, તો જન્માક્ષર આપના, અમે તો નથી જ માનતા, પણ આપના મત મુજબ કરાવવા જોઈએ કે નહીં? એમાં કેવું હોય, એ એક છે ને વિજ્ઞાન છે. આપણું જ્યોતિષ શાસ્ત્ર છે ને એ એક વિજ્ઞાન છે. પણ એમાં પણ જન્મ સમય તમારો પરફેક્ટ હોય ને તો જ તમારા જન્માક્ષર પરફેક્ટ આવે. એમાં પણ ઘણા બધા પેલા છે કે બોર્ન થયો હોય એ જન્મ ગણવો કે જયારે પેટમાં બાળકનું અવતરણ થાય એ ટાઈમ ગણવો. એટલે એવું નથી કે એમાં પણ એ આખું શાસ્ત્ર જ અલગ છે. એટલે અમે હવે એવું કહીએ છીએ કે બહુ તમે જન્માક્ષરને મહત્વ ન આપો તો સારું. સિવાય કે કોઈ હેવી મંગળ શનિ એવું હોય તો પ્રાથમિક એની વિધિ કરી ગોર બાપાને પૂછીને આગળ વધી શકે. પણ બહુ એમાં ઊંડા ઉતરો નહીં.
તો આ વ્યવહારિક કાર્યો થોડાક ઝડપથી પતશે. અને મારી જિંદગીની અંદર લગભગ અત્યાર સુધીમાં 7-8 હજાર સંબંધો થયા છે. એમાં મેં એવા કેટલા બધા દાખલાઓ જોયા છે કે જેણે પરફેક્ટ સંબંધો, પરફેક્ટ જન્માક્ષર મેળવીને કર્યા હોય ને એનું પણ ક્યારેક તૂટ્યું છે, અને જેણે સાવ મેળવા વગર કર્યા ને એના સારા હાયલા છે. એવા ઘણા બધા દાખલા ત્યાં છે. એટલે હું વળતી આ વાત તમને કરી શકું છું હા હા કે એવું નથી કે મેળવવાથી સુખી થવાય, એવું નથી. ઘણા એટલું બધું સરસ મેળવ્યું હોય ને તોય એના ટ્વિટરના દાખલા છે. અત્યારની જનરેશન જે કહે છે ને કે જન્માક્ષર કરતા બંનેની વાઇબ્સ મળતી હોવી જોઈએ, બંનેના સ્વભાવ મળતા હોવા હા, જોઈએ. તમારા ગમા અણગમા. હા. હું કહું, તમે સવારથી ઉઠો ને સાંજ સુધીમાં તમારી અમુક લાઈફસ્ટાઈલ તમને બેયને એકાબીજાને ગમે ને તો તમે ઓછા પૈસામાં બધું પાર હા કરી. હા 100% થઈ શકે. પણ તમે એકાબીજાને ગમવા જોઈએ. હા. ટૂંકમાં બેયના સ્વભાવ મેચ થતા હોય તો બધું થાય. બરાબર. એવું જરાય કોઈ વસ્તુ અશક્ય નથી. મેડમ, તો હવે એક ખાસ એવો પ્રશ્ન છે કે ઘણી વખત સિટી એક ખાસ ધ્યાનમાં રાખતા હોય છે કે ફોર એક્ઝામ્પલ કે રાજકોટ જ કે અમદાવાદ જ એવી રીતે, બરાબર છે. બરોબર છે. અથવા સિટી જો બીજા સિટીનું ન વિચારે તો ધારો કે આપણે રાજકોટનું જો વાત કરીએ તો રાજકોટ છે તો પ્રીમિયમ 2-3 એરિયા છે, તો એ જ એમાં જ જોઈએ છે, તો એ વિશે આપનું શું કહેવું છે? એટલે હવે બધું કહું તો ખરી કે દીકરી ફેવરમાં જ આવી ગયું છે બધું. એટલે એવું હોય છે. પણ જો વિચારે દીકરી પાત્ર કે ભાઈ બીજા એરિયામાં આપણે જોઈએ એનો પરિવાર સારો છે, એનું મકાન સારું છે, રહેણી કેણી સારી છે, તો જોવા જવાય એમ. યસ. કેમ કે બહુ સારા અને ક્રીમ એરિયામાં રહેતા હોય પણ એના વિચારો ઓર્થોડોક્સ હોય તો એ કઈ કામનું નહીં. યસ યસ. બરાબર. અને થોડાક નોર્મલ એરિયામાં રહેતા હોય પણ એના વિચારો એકદમ સારા અને સાત્વિક ને હા હા. ઉચ્ચ વિચારો હોય તો એમાં પણ દીકરી સુખી થાય. યસ યસ. છોકરાના ઘરનાને એવું માનવું છે કે છોકરી આવે તો બધું સંભાળી લે, પણ આજે આની પહેલા 2 એપિસોડ પહેલા મેં એક વૃક્ષનો પોડકાસ્ટ કરેલો હતો. હા, ત્યારે એને એમ કીધું હતું કે ભાઈ કોઈ પણ વૃક્ષને તમે નર્સરીથી ઘરે લઈ જાઓ ને તો પણ તમારે 3 મહિના સેટલ થતા થાય, તમારા ઘરના અનુકૂળ આવતા એને 3 મહિના થાય વાતાવરણમાં આવતા. તો એ જે ગર્લ છે, જે છોકરી છે, એને પણ થોડો સમય આપવો જોઈએ, એ વિશે આપનું શું કહેવું છે? 100% આપવો જોઈએ. હું અત્યારે એવું કઉ છું કે 1 વર્ષ આપવું જોઈએ, 3 મહિના નહીં. ઓકે. 1 વર્ષ સુધી તો એ તમારે ત્યાં આવી છે ને તો એ તમારે એને કાચની બરણીને સાચવી અને એમ સાચવતા જ એને આપણા ઘરની રૂઢી આપવાની હોય. યસ યસ કે તો જ એ બધું સેટિંગ આવશે, નહીતર નહીં આવે. યસ. બરાબર. અત્યારે તમે દીકરાને પરણાવ્યો નથી તો તમે દીકરાના માટે ચા નાસ્તો બધું બનાવો છો. બરાબર. જો તમે દીકરાને પરણાવ્યો તો પછી તમે બેયનું સાથે બનાવો ને, એવું હા. પણ થોડુંક કરો ને. એવું ના રાખો કે હવે વહુ આવી છે તો હું કઈ કરું નહીં. હા હા. એવું નહીં, બધા મળીને કરો તમે. હા હા. અને હવે તો છોકરાઓ પણ આરે હેલ્પ કરાવવા લાગે છે. હા હા. કેમ કે સામેની દીકરી પોતે કઈક એક્ટિવિટી કરતી હોય, કઈ કામ કરતી હોય, એકલી પહોંચી વળે એમ ન હોય. મળીને કરશો, તમારે પ્રેમ ભાવ એકાબીજાને હશે તો ઓટોમેટિક લાઈફ તમારી સેટ થતી જશે. યસ યસ. એટલે તરત આવે ને માથે તમે બધું નાખી દો ને એવું હવે કોઈ લઈ લેતું નથી. યસ યસ. એના કરતા પ્રેમથી ને સમજાવીને અને એની માં બનીને આપણે રહીએ ને તો એને એમ થાય કે માં આ મારું એ આપણી દીકરી બનીને રહી. બરાબર. આપણે માં નથી બનવું, બધાને સાસુ બનવું છે. હા હા. સાસુ નહીં બનવાનું. હું બધાને રિક્વેસ્ટ કરું છું કે બધા તમે દીકરીઓ જે આવે છે ને એની માં બનીને રહો. હા હા 100%. અને પછી બધી દીકરીઓને કહું છું કે કદાચ તમારે મમ્મીએ તમને 2-4 શબ્દો કીધા હશે, સલાહ સૂચના આપ્યા હશે, કદાચ તમારા સાસુ તમને 2-4 શબ્દો કે હા. કોઈ સલાહ આપે તો એ આપણા વડીલ છે એમ માની અને એનું મગજમાં લઈ અને આખા રાયનો પર્વત ન કરો. યસ યસ. બરાબર. બેય પાત્રને આપણે એ વાત કરી શકીએ કે બે તમે ભાઈ થોડુંક તમારામાં સમજણ શક્તિ હોવી જોઈએ, થોડુંક સામેવાળાને. આપણે દીકરીને જયારે સાસરે મોકલે છે ત્યારે એટલું તો કમસે કમ એમ કહીએ, મા બાપે પણ એવું કેવું જોઈએ કે ભાઈ અમે આજે તને આ કહી શકીએ છીએ તો તને તારા સાસુ સસરા ક્યારેક કઈક કહે તો બેટા સાંભળી લેજે. અને એને ક્યારેક સાસુ સસરાએ કઈ કીધું હોય ને તો એના પતિએ એને પ્રોત્સાહન આપવું જોઈએ કે હું છું ને તારી બાજુમાં. એમ બધાએ એક હારે કઈ ન કેવું જોઈએ. કોઈ પણ આવનારી વ્યક્તિને તમે એને પોતાને એને જ ઘરે આવી છે ને એવું વાતાવરણ ઉભું કરીને રાખશો ને તો એ સરસ ઘર સેટ થઈ જશે. હવે મેડમ, આમાં તમે એમ કીધું કે એના હસબન્ડને સપોર્ટ કરવો જોઈએ કે ભાઈ જયારે સાસુ સસરા ખીચાય છે, જયારે ખીચાતા હોય ત્યારે હસબન્ડને સપોર્ટ કરવો જોઈએ. ભાઈ હસબન્ડ સપોર્ટ જયારે નથી કરતો ત્યારે બધા એમ કહેતા હોય છે કે માવડીઓ છે, એના વિશે આપનું શું કહેવું છે?
એમ નહીં, એટલે જો ઘરના બે પાત્રો છે એ એક વ્યક્તિને કઈ પણ કહેતા હોય હા તો પછી ત્રીજું પાત્ર એ કહેવા માંડે ધારો કે હા તો પછી એ વ્યક્તિ જાય ક્યાં? યસ એમ. એટલે તમે જયારે કઈ પણ કયો ને ત્યારે Support કરવો. ત્યારે તમને કોઈ વ્યક્તિ પોતે કઈ પણ કહે ને ત્યારે એના મમ્મી પપ્પા એ દીકરીને સપોર્ટ કરવો જોઈએ, વહુને. હા હા અને જયારે મમ્મી પપ્પા કઈ પણ કહે ને ત્યારે એના Husband. પતિ એક તો એની ફેવર કરવી જ જોઈએ, કરવી જ નહીતર જોઈએ. ઘર તમારું તૂટી જશે, યસ યસ 100% તૂટી જશે. બધા એક થઈ જાવ તમે તો એ ક્યાંથી ચાલે હા. ઘરનું? એ ક્યાં જાય? યસ એટલે તમારે જયારે કઈ પણ કહેવાનું હોય ત્યારે તમારે કાં તમારા મમ્મી પપ્પાને કેવું પડે કે હા. પપ્પા હું હેન્ડલ કરી લઈશ, હા હા અને એ લોકો કહેતા હોય ત્યારે આમ તમારે કેવું પડે કે હું તારી બાજુમાં છું ને, એમ. ચિંતા કરવાની જરૂર હા, નથી. હું છું ને તારી સમજાવો. બાજુમાં, એમ સમજાવવું જોઈએ. હા. અને બે શબ્દ જ ઇનફ છે લેડીઝ હા, માટે. હા, તમે લેડીઝ છે ને એના માટે બે શબ્દ જ ઇનફ છે. ઈ સમય પસાર થઈ ગયો ને એટલે લેડીઝ બધું ભૂલી જાય છે. હા 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 અત્યારે જે મોદી સાહેબે ખાસ કરીને સોનું લેવાની ના પાડી છે, તો અત્યારે આપણે મેરેજનો ટાઈમ છે, કોઈને મેરેજ કરવા છે તો શું એને ફોલો કરવું જોઈએ? 100% કરવું જોઈએ. હું તો એવું કહું છું કે તમારી પાસે હોય બહુ પૈસા તો થોડુંક લ્યો સોનું, બાકી અટાણે કેટલું બધું મોંઘું સોનું છે. હા તો એવું તો નથી ને કે અત્યારે જ દેવાય એમ. દીકરીનો કરિયાવર તો જીવે ત્યાં સુધી કરિયાવર ગયઢો નથી થતો. યસ યસ બરાબર, ગમે ત્યારે આપી શકો તમે. એટલે આપણે ફોલો કરવું જોઈએ, હું એમ કઉ છું. અને કદાચ થોડું ઘણું તમને બહુ શક્તિ હોય અને લ્યો તો લઈ શકો, પણ દેખાદેખીથી કઈ ન હોવું જોઈએ. Yes. મારું એમ કહેવાનું છે કે તમારે શક્તિ એવી ભક્તિ. હા, શક્તિ એવી ભક્તિ. કોઈએ બાજુવાળાએ 5 તોલા ચડાવ્યું તો મારે 5 તોલા ચડાવવું એવું તો હોવું જ ન જોઈએ. કેમ કે અત્યારે 1 તોલાની કિંમત કેટલી બધી છે, બરાબર? તો એને આપણે આપણા ઘરમાં જે શોભે એ પ્રમાણે કરવું જોઈએ. લગ્નના ખર્ચ અંગે આપનું શું કેવું છે? કારણ કે અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્સ્ટાગ્રામમાં એકબીજાના કપડા, આપણે જ્વેલરીની વાત થઈ, એકબીજાની જ્વેલરી પ્લસ ડેસ્ટિનેશન વેડિંગ કરે છે, તો એ ખર્ચા માટે આપનું શું કેવું છે? ખર્ચામાં તો પછેડી એવડી શોર્ટ તણાય. કેમ કે આજે તમે દેખાદેખીમાં જે કરી લ્યો છો એ બધું પછીના મહિનાથી તમારી ઉપર કરજ ભરવામાં આવશે, અને આખી આજીવન તમારે એમાંથી ઊંચા નહીં આવીએ. એટલે જે તમે એનું બજેટ રાખ્યું હોય કે આટલામાં પૂરું કરવાનું છે તો એ પ્રમાણે જ કરાય. એથી કોઈ એવું કર્યું એટલે મારે આવું કરવું છે એવું ક્યારેય કોઈ પણ બાબતમાં માની ન લેવાય, અને કોઈ જાતના એવા ખોટા ખર્ચા ન કરાય. હું તો એવું કહું કે 2 માણસે અઠવાડિયું 15 દી માઉન્ટ આબુ છે, શ્રીનાથજી છે, ફરી આવાય આજુબાજુના નજીકના સ્થળોએ Yes. આપણા જ દેશમાં, હા હા કે જેથી કરીને આપણા દેશનો પૈસો આપણા દેશમાં રહે. યસ, ઈ ખાસ તમે બરાબર. માહિતી આપી. કેમ કે આપણે શા માટે આપણા દેશમાં કેટલું બધું સરસ હા. ફરવાનું છે, સાપુતારા છે, પ્રોગ્રામ બને ને એ છોકરાઓ જાય ફોરેન, પણ અમે લોકો એવું વિચારીએ હું ને સાહેબ કે આપણે કઈ જગ્યા જોવા નથી ગયા ત્યાં જ જવું છે. ઓકે એટલે અમે ઇન્ડિયામાં લગભગ બધી જગ્યાએ જઈ એવા છીએ, પણ નાની નાની પ્લેસે અમે ન ગયા હોય ને તો ત્યાં અમે જઈએ. યસ યસ અને અમને ઇન્ડિયા ખૂબ ગમે છે. એમ આપણે આપણું, અને અમને અમારું જુનાગઢ પણ ખૂબ ગમે છે. એટલું રળિયામણું સરસ મજાનું. એટલે બધાએ પોતાના આવક પ્રમાણે જ ખર્ચો કરવો જોઈએ, અને આપણા દેશનો પૈસો આપણા જ દેશમાં રહે એવું હું તો ઈચ્છું છું. કરું. બરાબર. અત્યારે મેડમ નક્કી થાય છે પછી કેટલા સમયગાળામાં મેરેજ કરી લેવા જોઈએ? પેલા એવું હતું કે ઝડપથી કરતા હતા 1-2 મહિનામાં, પણ હું એવું ઈચ્છું છું કે અત્યારે 6-1 મહિનાનો પીરિયડ તો એકાબીજાને જાણવા સમજવા માટે રાખવો જોઈએ. તાત્કાલિક લગ્ન કરી લઈએ અને પછી એકાબીજાને તકલીફો ઊભી થાય એના કરતા 6-1 મહિના એકાબીજાને ઓળખે, જાણે, અને પછી લગ્ન થાય તો એ લગ્ન સારી રીતે રહે છે. એમ ઓકે એવા ઘણા બધા આપણા અનુભવો છે કે 4-6 મહિના સગાઈ રહી હોય ને એટલે પછી એ લગ્ન ટકે જ છે. ઓકે અને મહિના 15 દિવસમાં જે તાત્કાલિક લગ્ન થઈ ગયા હોય ને એવા ઘણા બધા તૂટવાના દાખલા અમારી સામે ઘણા આવ્યા છે. ઓકે કેમ કે હજી બહુ એકબીજાને ઓળખા ના હોય અને ત્યાં તૂટી જાય, પછી નાની વાતમાં તૂટી જાય. પછી ઓલું તો તમને 6 મહિના તમે એકબીજા રહ્યા હોય ને, રવિવારે કેમ 2-4 કલાક રહ્યા હોય તો તમને એ લોકોને એવું થાય કે આ તો આની ટેવ જ છે. યસ યસ એમ કરતા સમજી જાય. એકબીજાને મેચ્યોર થઈ જાય ટૂંકમાં. પણ મેડમ આમાં એક પ્રશ્ન એવું છે, સમજી જાય તો સારું છે. ઘણી વખત એવું થાય કે લાંબા ગાળામાં જો નથી સમજતા ને તો પણ તકલીફ ઊભી થવાના ચાન્સીસ વધી જાય એ તો છે. પછી ભાઈ દસ્તાવેજ કાચો કહેવાય ને. ઓકે એ દસ્તાવેજ કાચો કહેવાય. એમ પછી ઓલું તો કેવું થાય, કોર્ટ થાય. જે નથી સમજાય એ લગ્ન પછી નથી સમજવાના. ઓકે તમારે બધાને ઓલું કરવા ન જવું પડે કે આ તો ઓલું તમારે પછી કોર્ટ કેસ થાય કે ભાઈ Yes. છૂટાછેડા આપો.
હા હા એમાં 2-4 વર્ષ વયા જાય. yes. એટલે એના કરતા સમજીને જ કરો જે કરો એ. પાકો દસ્તાવેજ જ કરી નાખવાનો. હા Okay. હવે મેડમ જોઈન્ટ ફેમિલીમાં મેરેજ કરવા જોઈએ કે નહીં? એટલે આમાં આપણે જોઈન્ટ ફેમિલી એટલે એક મોટા પરિવારની આપણે વાત નથી કરતા. જોઈન્ટ ફેમિલી એ તો છે જ, પણ ધારો કે ઘણાને અત્યારે એવું છે કે ખાલી 2 માણસને જ રહેવું છે, તો એના કરતા એના માતા પિતા છે, એક જોઈન્ટ ફેમિલી પ્લસ આને પણ આપણે એ જ કક્ષામાં ગણીએ તો એમાં કરવા જોઈએ કે નહીં? કરવા જ જોઈએ. ઓફકોર્સ માતા પિતા ક્યાં જાય? યસ. તમે અત્યારે અવડા તમને કર્યા અને પછી તમે એમ કહો કે હવે હું મારા ઘરવાળીને લઈને વયો જાઉં, તો એ માતા પિતાને હું એમ તમારો એટલે કરવા જ જોઈએ. માતા પિતા હોય અને કોઈ કદાચ એવું કહે ને કે હું માતા પિતા હોય ત્યાં નથી આવવા માંગતું, તો ઈ પાત્ર આપણે ઈ પાત્રને જતું કરી દેવાય. હું તો ઈ મતમાં માનું છું. જે એના મમ્મી પપ્પાને નથી સાચવતો ને છોકરો, એની ઘરવાળીને ન સાચવે. મારું એટલી પેલી છે. યસ. તમે તમારા માતા પિતા પ્રત્યે વફાદાર હશો ને તો તમારા પત્ની પ્રત્યે તમે 100% વફાદાર હશો જ. હા. બરાબર. જે Yes. મા બાપનું ન થાય કોનું થાય? કોઈ ન હોય. એટલે એ વસ્તુ તો ભૂલી જ જાવ એમ. આપણે તો વસુદેવ કુટુંબકમ વાળા છીએ. એટલે જે અત્યારે જે લોકોએ પાશ્ચાત્ય અનુકરણ કર્યું છે અને જે એની રીતે રહે છે એને એ વસ્તુ મુબારક છે. ભલે એ લોકો એની રીતે લાઈફ જીવે, આપણે એમાં કોઈ આપણો વિરોધ નથી. હા હા. એ પોતે પોતાની રીતે કમાતા હોય અને જુદી હાલતા હોય તો જુદી વાત છે. પણ હું જ્યાં સુધી બને ને ત્યાં સુધી એડજસ્ટ થાય તો મા બાપ જેવું તો દુનિયામાં કોઈ નથી. નથી. યસ. એટલે માતા પિતાનો તો મહત્વ જેટલું માનીએ ને એટલું ઓછું છે. યસ. તે અત્યારથી જેમ કે મને તારા માતા પિતા ન ગમે તો ત્યાં આપણે ન જવાય. હું એમ કહું. યસ. 100% સાચી વાત છે. હું તો દીકરીઓ નહીં કહું કે જે દીકરો એમ કહે કે આપણે મને તું ગમે છો ને આપણે અલગ થઈ જાય, તો એવા ઈ છોકરાને લગ્ન જ ન કરાય. ઓકે. કેમ કે જે છોકરો આખી જિંદગી જેના મા બાપ મારે મોટો થયો એના મા બાપને તમારા માટે છોડી દે, તો એ તમને ક્યારે છોડી દે એનો હું ભરોસો? યસ. 100%. તમે 25 વર્ષ જેને હાંચવા એને તમે એક ઘામાં છોડી દો તો પછી તમારે બેને માથાકૂટ થાય તો તમે એને 1 મિનિટમાં છોડી દો. હા હા. એટલે એની યાદ તો કરાય જ નહીં ને. એનો ભરોસો કેમ કરવો જેના મા બાપ ભેગા ન હોય એનો? અત્યારે હું તો એમ કહું જેના મા બાપ ભેગા હોય ને એનો જ ભરોસો કરો. ભરોસો કરાય. યસ. કેમ કે કાલ સવારે તમે કઈક નાની ઉંમરના બધા કઈક પણ થયું તો વડીલોને કેવા થાય? કેવા? અને જો કોઈ વડીલ આવે ને મારે ત્યાં એમ કે બેન એની જવાબદારી ઈ સંભાળે, એટલે ત્યારે મને એટલું બધું દુઃખ થાય કે આપણે ફોરેનમાં નથી રહેતા, હા, હા. આપણે અહીંયા ઇન્ડિયામાં રહીએ છીએ. એની જવાબદારી ઈ સંભાળે એ વાત તમારી હાવ સાચી છે. પણ તમે એને પેલા જવાબદારી લેવા જેવા થાય, બે મેચ્યોર થાય પછી તમે 5-7 વર્ષ તમારા ભેગા રહી પછી તમે ભલે ને એને અલગ કરો, યસ. યસ. એની ના નથી. હા હા. બધી વ્યવસ્થાને ખાતર તમે એને જુદા રાખો એની ના નથી. શરૂઆતથી જ આવીને એમ કે મારે રહેવું નથી તો ઈ વસ્તુ તો જરાય વ્યાજબી નથી મારી દ્રષ્ટિએ. પછી જે છે ને જે પોતપોતાના સમજ આ બધાના પોતપોતાના વિચારો છે. યસ. બંને પક્ષને કોઈ ઓળખતું હોય, મધ્યમાં કોઈ વ્યક્તિ હોય, અથવા મેરેજ બ્યુરો અથવા ઓનલાઈન મેરેજ એપ્લિકેશન, તો આ 3માંથી પ્રિફર કોને કરવું જોઈએ? પેલું તો તમારા લોકોની જે ઓળખાણ હોય ને એ બેસ્ટ. ઓકે. પેલું પ્રેફરન્સ એને અપાય. કેમ કે મારા મોટા બા અને મારા દાદા એવું કહેતા કે જાણીતાની ઝાર ખવાય, અજાણ્યાનો બાજરો ન ખવાય. ઓકે. એટલે પેલા તમારી ઓળખાણ. હવે ઓળખાણ ના હોય તો તમે મેરેજ બ્યુરોમાં જે લોકો સેવા આપતા હોય એને પૂછી શકો, કે ત્યાં પણ જઈ શકો. પછી આ બધી અમે લોકો હલાવીએ છીએ પ્રભાવ લગ્ન, અમારી એપ્લિકેશન છે, તો તમે અમને પણ પૂછી શકો. પણ અંદરની અમને પણ બધી સોશિયલ એટલું બધું વધી ગયું છે ને કે બધાની બધી ખબર અમને પણ નથી હોતી. લોકો અમને જે માહિતી આપે એ અમે એમાં અંદર એડ કરીએ. હા હા. બરાબર. એની પૂરેપૂરી તપાસ તમારા લોકોએ જ કરવાની હોય છે. યસ. યસ. એટલે અંદરની ખબર નથી હોતી. પણ એના દ્વારા તમને ઘણા બધા એડ્રેસો મળે છે. ઘણા બધા ક્યાં કયો પરિવાર છે, કેવો પરિવાર છે એ તમને આ માધ્યમથી સરળતાથી મળી રહી. યસ. યસ. કે આટલા બધા લુવાણા આ બેન પાસે છે એમ. હા, તમે હા. ધારો કે મારી એપ્લિકેશનમાં જોડાવો યસ. તો મારી આગળ અત્યારે 10,000 કેન્ડિડેટ્સ છે, દીકરા દીકરીઓ. બરાબર. એમાંથી 7,500 લોકો એવા છે કે જે ફ્રી મેમ્બર છે મારા. ઓકે. અને લગભગ 2,500 જેવા લોકો એવા છે કે જે લોકોએ અમારી સંસ્થાનો ટોકન ચાર્જ ભર્યો હોય. ઓકે. એટલે ઈ ટોકન ચાર્જ વાળા જે છે ને એ પેલા ફ્રી મેમ્બરની બાયોડેટા લઈ શકે એટલે બધાનું કામ થાય. ઓકે. બરાબર. અને અમારી સંસ્થાની ઓફિસમાં જે 3-4 બહેનો જોબમાં આવતા હોય, મેન્ટેનન્સ લાગે એ મેન્ટેનન્સ નીકળે, અમારો ટાઈમ સારી રીતે પાસ થઈ જાય, એક સારું કામ કર્યાનો અમને આનંદ થાય. યસ. અને રઘુવંશ વધે, આપણો આગળ વધે, અને હા. રઘુવંશ બઢે.
એ સૂત્રને અમે સાર્થક કરી શકીએ. કેમ કે આજે મારી 35 વર્ષની મહેનત છે. યસ 100%. બરાબર. 35 વર્ષ પહેલા અમે ભાઈ પોસ્ટકાર્ડ લખીને સગાઈઓ કરાવી છે. ઓકે રોજ અમારે ત્યાં જેટલા લોકો મળવા આવે ને એને 10 પોસ્ટકાર્ડ લખી દેવાના, ઓકે અને ઈ જ પોસ્ટકાર્ડમાં એની બાયોડેટા લખવાની હોય, અમારા સંસ્થાનો સિક્કો મારેલો હોય અને સામેવાળાનું એડ્રેસ હોય. ઓકે છેલ્લે ઓફિસમાં જે ઊભું થાય ને ઈ 50-100 પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફિસે નાખી આવે. યસ ઈ સફર છે. 20 થી 25,000 પોસ્ટકાર્ડ મેં લખાવ્યા છે. ઓકે બરાબર. અને એટલે જ એના જ ફળ સ્વરૂપે અત્યારે મહિનાની 20-25 સગાઈ થાય છે. હા કેમ કે લોકોએ આપણું કામ જોયું છે. જેના મા બાપના લગ્ન અમે કર્યા ને એના છોકરા છોકરીઓ અમે અત્યારે પરણાવીએ છીએ એમ. યસ યસ એટલે અમને આ આપણા કામ ઉપર આપણને ભરોસો હોય, Yes. કોન્ફિડન્સ હોય. અમારી સેવા ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે. આપણે મેરેજ પહેલાની તો બધી જ લગભગ કોઈ ટોપિક એવો નથી જે બાકી રાખી લીધો હોય. હવે આફ્ટર મેરેજ થઈ ગયા છે પછી એક જે છોકરી છે લગ્ન કરીને આવે છે પછી એને કેટલી જવાબદારી આપવી જોઈએ? જવાબદારી તો એનામાં એ હજી નવી જ છે. એટલે એનામાં એને જેટલો ઉત્સાહ હોય કે હું આ કરું એ એને કરવા દેવાય. એને એવું ના લાગવું જોઈએ કે આ કોકનું ઘર છે. યસ પણ આપણે એની માથે કઈ લાદી ના દેવાય. યસ બરાબર. એને એમ થાય કે હું આ બનાવું, આ કરું તો એ કરાય. બાકી એને હજી કોઈ જવાબદારી આપવાનું મારી દ્રષ્ટિએ એવું કોઈ નથી કે તમે એને તમારે ત્યાં તમારી દીકરી જ આવી રીતે ક્યાંય ગઈ હોય ને તમે બધું સોંપી દો છટ દઈને, તો એ નહીં. પણ એને આપણા ઘરમાં આ રિવાજ છે એમ નાની ધીમેકથી વાત કરી અને તમે કહો તો એને પણ મગજમાં ઉતરે. અને સાસુ કરે એ જોઈને જે વહુ શીખે ને એને દુનિયામાં કોઈ ના ભૂલે. હું તો એવું છું. આપણે જે સાસુ પોતે જવું કરતી હોય છે એ પ્રમાણે બહુ એની રીતે જોઈને શીખશે જ. વર્ષ 6 મહિના એ જોશે એટલે ઓટોમેટિક એને એમ થશે કે લાવો હું આ કરું. બરાબર. નો સમજે તો પછી કહેવાય કે આ કરવાનું છે. કારણ કે ઘણી વખત આવે છે ડાયરેક્ટ બધી ઘરની જવાબદારી આપી દેવી એ કોઈ નહીં. યોગ્ય વાત નથી. કારણ કે એને ઘણી વખત ખ્યાલ પણ નથી હોતો કે શું કરવું, ક્યાંથી કરવું, શરૂઆત ક્યાંથી કરવી. બાકી એવું કહી શકાય કે આપણે બે મળીને આ કરી લઈએ એમ હા. એવું પૂછી શકાય. યસ અને પછી ન સમજે તો થોડુંક એના વડીલો હારે પ્રેમથી વાત કરાય કે ભાઈ અમારે આમ છે થોડુંક. પણ યસ પેલા 2-3 મહિના 4 મહિના તો કશું જ ન કહેવાય. હું એવું સમજુ કે જેમ તમે વૃક્ષની વાત કરીને એવી રીતે એને પેલા આપણા ઘરના વાતાવરણમાં સેટ થવા દેવા, બીજું કઈ નહીં. એને એવું લાગે કે આ ઘર મારું છે. હા. એને એનામાં જ ઉત્સાહ આવશે, ગુનગુનાટ આવશે. પછી તો ઓટોમેટિક એને એમ થશે કે આ મારું ઘર છે. ને એને તમારી પ્રત્યે જયારે દીકરાને દીકરી પ્રત્યે ને દીકરીને દીકરા પ્રત્યે લાગણી ને પ્રેમ હશે ને ત્યારે બધું એની મેળે સંભાળવા મળશે. વહુ ને દીકરી કેવી સરળ છે પણ દીકરી જેવી લાગણી આપવી મુશ્કેલ છે. એના વિશે આપ શું કહેશો? પણ એ આપવી તો પડશે જ. મુશ્કેલીમાંથી પણ રસ્તો કાઢવો પડશે. કેમ કે નહીતર હવેના જમાનામાં ટપશે નહીં. અત્યારે ખૂબ તૂટે છે. 10 સગાઈ થાય એમાંથી 4 સગાઈ તૂટે છે. 6 લગ્ન થાય પછી 6 લગ્નમાંથી 2 લગ્ન તૂટે. 40% જ રેશિયા રહ્યો છે. હું દરેક દીકરા દીકરીને એમ કહું છું કે તમારે જો ઓલા 40%માં આવવું હોય તો આ બધા સિદ્ધાંતોને તમારે ફોલો કરવા જ પડશે. બરાબર. હવે એવું નહીં થાય કે પાણીનો ગ્લાસ લઈ લે દઈ દે. આપણે બે પાણી પી લઈએ, પીતા હોય તો સામે ગ્લાસ દઈ દેવાનો કે હાલે તું પી લે હું પી લઉં. એવું કરવું પડશે. તારો હાથ રહી ગયો હોય તો હું વજન ઉંચકી લઉં. બધા નિયમોમાં ફેરફાર આપણે લઈ આવવાના જ છે. તો જ આ ઘર બે સમાન રહેશે ને તો બે ઘર ટકશે. એટલે ખાલી દીકરી કેવું નહીં પણ દીકરીની જેમ રાખવું રાખવું જરૂરી જ છે. પણ આજનો રિયલ પ્રોબ્લેમ શું છે આફ્ટર મેરેજ? એ બેય સમજી વિચારીને કર્યું હોય ને તો કઈ પ્રોબ્લેમ નથી. પણ જો બેયના મનમાં કોક બીજું રમતું હોય અને જ લગ્ન થયા હોય તો પછી ઈ કોઈ વાતે હરખું આવે જ નહીં. બાકી તમે બે મળીને કર્યું હોય 4-6 મહિના સગાઈ રહી હોય, 2 જણા એકાબીજાને મળે આ નિર્ણય કર્યો છે તો પછી એને થોડીક તકલીફ આવશે તો ઈ સહન કરીને પણ નિભાવશે. બરાબર. પણ હવે એને જેમ હોય કે ના અહીં કરતા આ સારું છે એવું જો એના મનમાં હશે તો ઈ ક્યારે એડજસ્ટ નહીં થાય. એડજસ્ટ જ ન થાય. બરાબર. બાકી થોડીક બે જતું કરવાની ભાવના રાખવી જોઈએ. એક નહીં, બે થોડું જતું કરશે ને થોડુંક જતું કરવું, થોડુંક જાતે કરવું. બરાબર. બે સિદ્ધાંત તો મગજમાં રાખવા જ તો જીવનમાં સુખ જ છે. અને કદાચ એવું હોય કે બે કમાતા હોય તો એકાબીજાની આવક ઓછી હોય તો એમાં એકાબીજાનો ઈગો ટકરાય એવું પણ બને. બેયની પેરેલલ આવક હોય તો કદાચ ઓછો વાંધો આવે પણ એમાં ઈગો ટકરાય તો થાય જ છે.
ઘણા બધા પ્રોબ્લેમ આવે છે અને ઊંચી આવક ને અસમાનતા જેવું લાગે ત્યારે એકબીજાને એમ થાય કે હું તારા કરતા વધુ કમાઉં છું. હા એટલે પૈસાને ખૂબ જયારે મહત્વ મળવા માંડે ને ત્યારે બધા પ્રશ્નો ખૂબ ઉભા થાય છે. બરાબર. ને પેલો મહત્વ જો લાગણીને મળે ને તો પ્રશ્ન નથી થતો. પણ પૈસાને મહત્વ આપવા માંડીએ ને એટલે ઓટોમેટિક સંઘર્ષો આવે જ છે. બાકી હલાવા વાળા છે ને એ 10, 20, 25 હજારમાં હલાવે છે અને 10, 20 લાખે ઓછા પડે એવા અમે ઘણા દાખલા જોયા છે કે આ નથી અસંતોષ જ હોય તો પછી એ ક્યારેય પૂરું ન થાય ને. અસંતોષ હોય તો એને કોઈ દિવસ સંતોષ છે ને એને બધું પૂરું થઈ જાય. એટલે મેડમ આપનું કહેવાનું એમ છે કે એક ઈગો ના રાખવો જોઈએ, મની પૈસાને મહત્વ ના આપવું જોઈએ ને બંનેને ટાઈમ આપવો જોઈએ. ખાસ સમય તો આપવો જ જોઈએ. થોડોક સમય તમે પરિવાર પાછળ, અમારા બધા આપણા ધાર્મિક ગ્રંથો કહે છે કે તમે સમય પરિવાર સાથે જમવાનું રાખો, ટાઈમ વિનાનું આવો નહીં, ઘરે રાતના મોડા ન આવો. એને આખા દિવસમાં ઘરે જ હોય, જો કાંઈ બીજી એક્ટિવિટી ન હોય તો એને સાંજે બહાર લઈ જાઓ તમે. એટલે એવું બધું તો કરવું જ જોઈએ. ટાઈમ તો ફાળવવો જ જોઈએ. તમે સાથે રહ્યો તો જ આનંદ આવે ને. એકલો માણસ શું આનંદ કરી શકે? પરિવાર હારે રહ્યો તો જ આનંદ આવે ને. એટલે એને સમય પૂરતો બે એકાબીજાને ટાઈમ આપવો જોઈએ. આપણે ખ્યાલ હોય કે ભાઈ થાકીને આવ્યા છે તો આપણે પણ બધું રેડી રાખીને અપ ટુ ડેટ રહેવું જોઈએ કે હાલો આપણે બહાર નીકળવું છે. તમને રાતે ટાઈમ ન મળતો તો સવારે બગીચામાં જાઓ, વોક કરવા જાઓ, યોગા કરવા જાઓ, જે કઈ તમારી શોખ હોય. તમારે અહીં રાજકોટ વાળા તો રેસકોર્સમાં બેસવા જાઓ, સોડા પીને આવતા રહ્યો. પણ જાઓ બધા આટો મારો, આઈસ્ક્રીમ ખાઓ, ભગવાને દીધું બધું આનંદ કરો, કોણ ના પાડે? પણ મોજ મજા કરો. આવી સરસ જિંદગી મળી છે તો શું કરવા વેડફી નાખો ઈગોમાં ને વાત પોતમાં ને કોર્ટ કચેરીમાં ને? શા માટે? એમાં કઈ ફાયદો તો નથી, કોઈ જાતનો ફાયદો નથી. મેડમ આ તમે જે વાત કરો છો ને એ વસ્તુ અમારે એક રિલેટિવ ને થઈ હતી આથી થોડા વર્ષો પહેલા, કે એનું જયારે ઠેકાણું આવ્યું ને ત્યારે એનું મકાન નાનું હતું. ત્યારે છોકરી વાળા એમ કીધું હતું કે ભાઈ તમે ભાડે રહ્યો ને તોય અમને કઈ પ્રોબ્લેમ નથી. આજે એ જ છોકરીની નામની મોટી મોટી કંપની છે અને એનું મકાન 2 થી 3 કરોડનું તો મકાન છે. ક્યારે જ્યારે સપોર્ટ આપણે એમ નથી કહેતા છોકરા વાળા બંને તરફથી સપોર્ટ જે તે ટાઈમે થયો જ હોય, પણ ત્યારે સપોર્ટ દેખાડ્યો હતો તો આજે કરોડોની માલિક થાય છે. એ તો એમ જ હોય, 100% થાય. આપણે તમને ખ્યાલ છે ને, આપણે બીજે ક્યાંય આગળ દાખલો લેવા જવાની જરૂર જ નથી. ધીરુભાઈ અંબાણી ચોરવાડમાં સાવ નાનામાં નાના વ્યક્તિથી આગળ આવ્યા તો અત્યારે એમના કેટલું બધું વિસ્તરેલું છે. પણ એમના જે પુસ્તકો વાંચીએ ને, મોટા મોટા જે લોકો ખૂબ આગળ વધ્યા ને એમના પુસ્તકો ખૂબ મેં વાંચ્યા છે. તો એમના પુસ્તકો વાંચીએ ને તો આપણને ખૂબ એમાંથી જાણવા મળે, સમજવા મળે. અને જાણીને સમજીને જો આપણે આપણા જીવનમાં ઉતારીએ ને તો આપણું જીવન પણ ટોપ લેવલનું બને. બધા લોકોને હું એમ જ કહું છું કે તમારે તમારું જીવન કંડારવાનું છે. આપણા વડીલો, આપણા સાધુ સંતો વારસો મૂકી જ ગયા છે. એ વારસાને આપણે જીવંત રાખવાનો છે. એ લોકોએ આપણને સમજાવ્યું જ છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 212 શ્લોકની અંદર એટલું બધું સરસ સમજાવ્યું છે કે કોઈ દી જીવનમાં તકલીફ જ નહોતી. એવી રીતે હું સ્વામિનારાયણની ફોલોવર્સ છું, એટલે હું એ ધર્મ ફોલો કરું છું. એવી રીતે ગીતાજીમાં કેટલું બધું સરસ સમજાવ્યું છે કૃષ્ણ ભગવાને. એક કોઈ વસ્તુ બાકી નથી રાખી. તો આપણા બધા ધર્મો, આપણો સનાતન ધર્મ શું કહે છે? ભલા થાવ અને ભલું કરો. આપણા બધા ધર્મોમાં સારી જ વસ્તુ છે અને એ સારી વસ્તુ આપણે ગ્રહણ કરીએ તો ધન્ય ગૃહસ્થાશ્રમની આપણે અનુભૂતિ ચોક્કસપણે બીજાને કરાવીએ શકશું અને કરીએ શકશું. આપણું જીવન એ કંડારશું અને લોકોના જીવન એ કંડારી રહીશું. હું તો મારા ઉપરથી કહું છું કે હજારો લોકો ના જીવનમાં અજવાળા થયા છે. તો રઘુવંશ આગળ વધે એવી જ આજના કાર્યક્રમમાં મારી શુભેચ્છા. અંતે તમે મારા વ્યુઅરને શું કહેવા માંગો છો? બસ હું આખા બધા સમાજના લોકોને એવું કહેવા માંગુ છું કે થોડુંક જાતે કરજો, થોડુંક જતું કરજો. એટલું બધું પૈસાને મહત્વ ન આપતા, સિદ્ધાંતોને, થોડાક આપણા રૂલ્સને એને મહત્વ આપો અને થોડુંક સામેવાળા પાત્રને તમે સમય આપો, લાગણી આપો તો તમારું સંસાર ખૂબ સરસ રીતે આગળ વધશે અને વધશે જ. આ બધા જીવન મૂલ્યો છે આપણા, કે આપણે જે મૂલ્યોથી આપણું જીવન કંડારી શકીએ છીએ. માત્ર પૈસાથી કઈ નથી આવતું. આપણે આપણા જીવનમાં સત્ય, અહિંસા, પ્રેમ, લાગણી, સદાચાર
સદવ્યવહાર, આ અતિથિ દેવો ભવો, આ બધા આપણા જીવનના ગુણોને આપણે કંડારીએ. બસ એ જ હું બધાને કહું છું કે તમારા બધાનું જીવન ખૂબ સરસ રીતે આગળ વધે. નમસ્કાર. મેડમ, તમે તમારો કિંમતી સમય આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને વાત વિથ મૌલિક યુટ્યુબ ચેનલ તરફથી આપને ગિફ્ટ. થેન્ક યુ.